સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ સોનગઢનો 25મો વાર્ષિક ઉત્સવ અને રજત જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજમાં શનિવારે સંકુલનો 25મો વાર્ષિક ઉત્સવ તથા રજત જયંતિ મહોત્સવ ઉત્સાહભેર અને ગૌરવભેર ઉજવાયો હતો। કાર્યક્રમમાં રમતગમત ઉદ્યોગ સહિતના વિવિધ વિભાગોની જવાબદારી સંભાળતા રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા। મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કોલેજે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના હજારો યુવાનોના જીવનમાં શિક્ષણનો ઉજાસ ફેલાવ્યો છે, જે ગર્વની બાબત છે। ખાસ કરી તાપી જેવા આદિવાસી બહુલ્ય જિલ્લામાં જ્યારે દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે, ત્યારે માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે છે। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે ઇનામો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા। સાથે જ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય નારાયણભાઈ દોણવાડાના સહયોગથી કોલેજ શરૂઆતના 12 વર્ષ સુધી શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢના મકાનમાં કાર્ય કર્યું। આ યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી। વર્તમાન પ્રમુખ જિગ્નેશભાઈ દોણવાડાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું। તાપી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તથા નિવૃત્ત સંયુક્ત સચિવ શ્રી નરેન્દ્રભાઈ યુ ગામિતે વિદ્યાર્થીઓને ભણતરની સાથે ગણતરના મહત્વ અંગે માર્ગદર્શન આપતા આગળ વધવા પ્રેરણા આપી। ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ જવાહરભાઈ પઠાણે પણ શુભેચ્છા પાઠવી। કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો શિક્ષણવિદો, કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશભાઈ પટેલ, કોલેજ પરિવાર, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ નગરપાલિકાના કોર્પોરેટર કિશોર ચૌધરી અને ભાજપા જિલ્લા યુવા મોરચાના વિશાલ પટેલ ઉપસ્થિત રહ્યા। આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવભેર પૂર્ણ થયો। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।